આ વાર્તા છે કેશવ અને રાધિકાની। બંને એક જ કોલેજમાં ભણતા હતા। પહેલા દિવસે કોઈ ઓળખાણ નહોતી, બસ રોજ એક જ બસમાં આવવાનું અને જવાનું। રાધિકા ખૂબ શાંત હતી, ઓછું બોલતી, પણ જ્યારે હસતી ત્યારે લાગતું કે પણ એક સવારે કેશવે રાધિકાને ફોન કર્યો। ફોન બંધ, મેસેજ કર્યો, જવાબ નહીં। કોલેજ ગયો, રાધિકા આવી જ નહોતી। બીજો દિવસ, ત્રીજો દિવસ, એક અઠવાડિયું, પણ રાધિકાનો કોઈ પતો નહીં। કેશવ ગભરાઈ ગયો। તે સીધો રાધિકાના ઘરે ગયો, પણ ત્યાં ઘરને તાળું માર્યું હતું। પાડોશીએ કહ્યું, બેટા, તેઓ તો 3 દિવસ પહેલા જ અહીંથી ચાલ્યા ગયા। કેશવના પગ નીચેથી જમીન સરકી ગઈ। પણ ક્યાં ગયા? કેશવ રોજ એ બસ સ્ટોપ પર જતો, જ્યાં પહેલી વાર બંને વરસાદમાં મળ્યા હતા। દરેક આવતી બસમાં તેને લાગતું, કદાચ આજે રાધિકા ઉતરશે। પણ દરેક સાંજ ખાલી હાથ લઈને ઘરે પાછો ફરતો। એક દિવસ ઘર સાફ કરતા તેની નજર એ જ ડાયરી પર પડી, જે રાધિકાએ તેને આપી હતી। આજે પહેલી વાર તે ડાયરી ખોલવાની હિંમત કરી, અને પહેલા જ પાના પર લખેલું હતું, જો તું આ વાંચી રહ્યો છે તો સમજી જજે કે હું હવે તારી સામે બેસીને આ બધું કહી શકતી નથી। મને ખબર છે કે તું મારા પર ગુસ્સો હશે, તને લાગતું હશે કે હું તને કહ્યા વગર કેમ ચાલી ગઈ, પણ વિશ્વાસ કર, આ નિર્ણય મેં મારી ખુશી માટે નહીં, તારી ખુશી માટે લીધો છે। કેશવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે આગળ વાંચવા લાગ્યો। થોડા મહિનાથી હું સતત હોસ્પિટલ જતી હતી। ડોક્ટરે કહ્યું હતું કે મારી એક ગંભીર બીમારી છે અને તેની સારવાર લાંબી ચાલશે। મને ખબર નહોતી કે હું ક્યારે પહેલા જેવી બનીશ કે નહીં। એટલે મેં વિચાર્યું, જે માણસ મને સૌથી વધારે પ્રેમ કરે છે, તેને આખી જિંદગી દુઃખ આપવાનો મને કોઈ અધિકાર નથી। એટલે હું ચાલી ગઈ, કોઈને કંઈ કહ્યા વગર, કારણ કે જો હું તારી સામે હોત તો હું ક્યારેય તને છોડીને જઈ શકત નહીં। ડાયરી પર આંસુના ટીપાં પડવા લાગ્યા। કેશવને હવે સમજાયું
કે રાધિકા તેને છોડીને ગઈ નહોતી. એ તો તેને દુઃખથી બચાવવા દૂર થઈ ગઈ હતી. પણ એક પ્રશ્ન હજુ પણ અધૂરો હતો. રાધિકા આજે ક્યાં હશે? જીવતી હશે કે સમયે તેને પણ પોતાની પાસે બોલાવી લીધી હશે? બીજા દિવસે સવારે કેશવ ફરી એકવાર રાધિકાના જૂના ઘરે ગયો. આ વખતે ઘરની બહાર એક વૃદ્ધ મહિલા બેઠી હતી. કેશવે ધીમેથી પૂછ્યું, માફ કરજો, અહીં પહેલા રાધિકા રહેતી હતી ને? વૃદ્ધ મહિલાએ તેની સામે જોયું અને પૂછ્યું, તું કેશવ છે? કેશવ ચોંકી ગયો. હા, પણ તમને મારું નામ કેવી રીતે ખબર? વૃદ્ધ મહિલાની આંખોમાં પાણી આવી ગયું. તેમણે ઘરની અંદર જઈને એક નાનું કવર લાવ્યું અને કહ્યું, રાધિકાએ કહ્યું હતું, જો ક્યારે કેશવ આવે તો એને આ આપી દેજે. કેશવના હાથ કાંપવા લાગ્યા. તેણે કવર ખોલ્યું. અંદર એક નાનું પત્ર હતું. તેમાં લખ્યું હતું, કેશવ, જો આ પત્ર તારા હાથમાં છે તો કદાચ આપણે હવે ક્યારે મળી નહીં શકીએ. પણ એક વાત યાદ રાખજે, પ્રેમ એટલે કોઈને પોતાની પાસે રાખવો નહીં. પ્રેમ એટલે કોઈ ખુશ રહે એ માટે પોતાની ખુશી પણ છોડી દેવી. તું મારી જિંદગીનો સૌથી સુંદર ભાગ હતો અને હંમેશા રહીશ. પણ હવે એક વચન આપ, મારા માટે નહીં અટકતો. તું હસજે, જીવજે, અને એક દિવસ જ્યારે કોઈ તારી જિંદગીમાં આવે ત્યારે ડરતો નહીં, કારણ કે સાચો પ્રેમ ક્યારેય કોઈને કેદ કરતો નથી. એ તો જીવવાનું શીખવી જાય છે. તારી રાધિકા. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. પણ ઘણા મહિનાઓ પછી તેના ચહેરા પર એક નાનું સ્મિત આવ્યું, કારણ કે આજે પહેલીવાર તેને સમજાયું કે કેટલાક લોકો આખી જિંદગી સાથે રહેવા માટે નથી આવતા. કેટલાક લોકો તો આપણને પ્રેમનો સાચો અર્થ શીખવવા આવે છે. મિત્રો, જો કોઈ વ્યક્તિ આજે તમારી સાથે છે તો તેની કદર કરજો, કારણ કે સમય ક્યારે કોને ક્યાં લઈ જાય એ કોઈને ખબર નથી હોતી. અને એક વાત હંમેશા યાદ રાખજો, જે પ્રેમ સાચો હોય છે એ ક્યારેય નફરતમાં બદલાતો નથી, એ યાદોમાં જીવે છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો કમેન્ટમાં માત્ર એક શબ્દ લખજો, યાદ. અને આવી જ દિલને સ્પર્શી જાય એવી ગુજરાતી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.